હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામને લગતા વિજ્ઞાનના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. બૃહદ મસ્તિષ્ક કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 3 ભાગમાં, 4 ભાગમાં, 5 ભાગમાં કે 6 ભાગમાં? બૃહદ મસ્તિષ્ક કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો સાચો જવાબ છે 4 ભાગમાં વહેંચાયેલું છે બૃહદ મસ્તિષ્ક. સામાન્ય રીતે માનવ કાન મહત્તમ કેટલા ધ્વનિની પ્રબળતા સહન કરી શકે છે? 120 થી 130 ડેસિબલ, 60 થી 70 ડેસિબલ, 40 થી 50 ડેસિબલ કે 20 થી 10 ડેસિબલ? સામાન્ય રીતે માનવ કાન મહત્તમ કેટલા ધ્વનિની પ્રબળતા સહન કરી શકે છે? તો સાચો જવાબ છે 120 થી 130 ડેસિબલની મહત્તમ ધ્વનિ સહન કરી શકે છે માનવ કાન. અને સામાન્ય વાતચીતમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે? તો 60 થી 70 ડેસિબલ હોય છે. કયા રંગનો પ્રકાશનો વેગ કાચમાં સૌથી ઓછો હોય છે? લાલ રંગમાં, વાદળી રંગમાં, સફેદ રંગમાં કે જાંબલી રંગમાં? કયા રંગનો પ્રકાશનો વેગ કાચમાં સૌથી ઓછો હોય છે? તો સાચો જવાબ છે જાંબલી રંગના કાચમાં જાંબલી રંગના પ્રકાશમાં કાચનો સૌથી ઓછો હોય છે અને લાલ રંગમાં સૌથી વધુ હોય છે. સોલાર સેલ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે? લેડ, મર્ક્યુરી, સિલિકોન કે એક પણ નહીં? સોલાર સેલ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે સિલિકોનનો ઉપયોગ થાય છે સોલાર સેલ બનાવવા માટે. વિદ્યુત પૃથ્થકરણનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? માઇકલ ફેરાડેએ, રોબર્ટ હુકે, ન્યૂટને કે બર્નોલીએ? વિદ્યુત પૃથ્થકરણનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો છે? તો સાચો જવાબ છે માઇકલ ફેરાડેએ વિદ્યુત પૃથ્થકરણનો નિયમ આપ્યો છે. ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? પૂર્વ પશ્ચિમ દિશામાં, ઉત્તર દક્ષિણ દિશામાં, પૂર્વ પશ્ચિમ દિશામાં કે ઉત્તર પશ્ચિમ દિશામાં? ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? તો સાચો જવાબ છે ઉત્તર દક્ષિણ દિશામાં ચુંબક સ્થિર થાય છે. અતિ શુદ્ધ પાણી વિદ્યુતનું શું છે? અવાહક, સુવાહક, એ અને બી બંને, એટલે કે અવાહક અને સુવાહક બંને કે એક પણ નહીં? અતિ શુદ્ધ પાણી વિદ્યુતનું શું છે? તો સાચો જવાબ છે અવાહક છે અતિ શુદ્ધ પાણી વિદ્યુતનું. નીચેનામાંથી કયું સાધન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? લાઉડ સ્પીકર, સોલાર સેલ, વિદ્યુત બલ્બ કે વિદ્યુત સેલ? નીચેનામાંથી કયું સાધન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? તો સાચો જવાબ છે વિદ્યુત સેલ, જે સાધન જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન કે હિલિયમ? વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? તમે વિચારતા હશો કે આટલા સહેલા પ્રશ્નો કેમ છે? તો અમુક વખત એક્ઝામમાં એકદમ સિમ્પલ પ્રશ્નો પૂછે અને એકદમ હાર્ડ પણ પૂછી શકે છે, એટલે સિમ્પલ પણ કરવા જરૂરી છે. એમ બધા હાર્ડ કરતા રહેશે તો ભાઈ સિમ્પલ રહી જશે, એટલે થોડા સિમ્પલ આજે પ્રશ્નો લાવ્યો છું. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ, જે વાતાવરણમાં સૌથી ભારે વાયુ છે. કયો વાયુ સામાન્ય રીતે ઠંડક આપતા મશીનોમાં વપરાય છે? રેડોન, ફ્રીયોન, હાઇડ્રોજન કે હિલિયમ? કયો વાયુ સામાન્ય રીતે ઠંડક આપતા મશીનોમાં વપરાય છે? તો સાચો જવાબ છે ફ્રીયોન, જે સામાન્ય રીતે ઠંડક આપતા મશીનોમાં વપરાય છે. જેમ કે એસી જેવા વસ્તુ, એસી, કુલર જેવા વસ્તુઓમાં ફ્રીયોન વપરાય છે.
0 થી 18 આવર્ત કોષ્ટકમાં મૂકવામાં આવતા તત્વોમાં કયા નામે ઓળખવામાં આવે છે? હેલેજન ધાતુ, આલ્કલીન ધાતુ, નિષ્ક્રિય ધાતુ કે એક પણ નહીં? 0 થી 18 આવર્ત કોષ્ટકમાં મૂકવામાં આવેલા તત્વો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે નિષ્ક્રિય ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે 0 થી 18 આવર્ત કોષ્ટકમાં મૂકવામાં આવેલા તત્વોને. બાળકનું લિંગ કોના રંગસૂત્રો દ્વારા નક્કી થાય છે? પિતા, માતા અને પિતા બંને દ્વારા કે એક પણ નહીં? બાળકનું લિંગ કોના રંગસૂત્રો દ્વારા નક્કી થાય છે? તો કે પુરુષ છે કે સ્ત્રી તે કોના રંગસૂત્રો દ્વારા નક્કી થાય છે? તો સાચો જવાબ છે પિતાના રંગસૂત્રો દ્વારા બાળકનું લિંગ નક્કી થાય છે. કઈ ગ્રંથિ શરીરમાં માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે? થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ કે એક પણ નહીં? કઈ ગ્રંથિ શરીરમાં માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે? તો સાચો જવાબ છે પિટ્યુટરી ગ્રંથિ, જે શરીરમાં માસ્ટર ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. પોટેશિયમ નાઇટ્રાઇટનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે? દવામાં, રાસાયણિક ખાતરમાં, મીઠામાં કે કાચમાં? પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે? તો સાચો જવાબ છે રાસાયણિક ખાતરમાં પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. લોહીમાં કેલ્શિયમ સ્તરમાં નિયંત્રણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? થાઇરોઇડ હોર્મોન, પેરાથાઇરોઇડ હોર્મોન, ઇન્સ્યુલિન કે ગ્લુકોન? લોહીમાં કેલ્શિયમ સ્તરમાં નિયંત્રણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? તો સાચો જવાબ છે પેરાથાઇરોઇડ હોર્મોન, જે લોહીમાં કેલ્શિયમ સ્તરમાં નિયંત્રણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે. જ્યારે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ પ્રતિક્રિયા આપે છે ત્યારે કયું ઉત્પાદન બનાવે છે? ઝીંક સલ્ફાઇડ, ઝીંક સલ્ફેટ, ઝીંક હાઇડ્રોક્સાઇડ કે ઝીંક ઓક્સાઇડ? જ્યારે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ પ્રતિક્રિયા આપે છે ત્યારે કયું ઉત્પાદન બનાવે છે? તો સાચો જવાબ છે ઝીંક સલ્ફેટ બનાવે છે જ્યારે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ પ્રતિક્રિયા ઉત્પાદન થાય ત્યારે. નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ કે નાઇટ્રસ ઓક્સાઇડ? નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? તો સાચો જવાબ છે નાઇટ્રિક ઓક્સાઇડ, જે ગ્રીન હાઉસ વાયુ નથી. રોગ પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ કે વિટામિન બી? રોગ પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે? તો સાચો જવાબ છે વિટામિન સી, જે રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી વિટામિન છે. પોલિયો શેનાથી થતો રોગ છે? વિષાણુ, ફૂગ, પ્રજીવ કે જીવાણુ? પોલિયો શેનાથી થતો રોગ છે? તો સાચો જવાબ છે વિષાણુ દ્વારા થતો રોગ છે પોલિયો. ઇલેક્ટ્રોનનો શોધક કયા છે? મેડમ ક્યુરી, જે થોમ્સન, રધરફોર્ડ કે યુરે? ઇલેક્ટ્રોનના શોધક કયા છે? તો સાચો જવાબ છે જે થોમ્સન, જે ઇલેક્ટ્રોનના શોધક છે. આદર્શ એમિટરની અવરોધ કેટલો છે? 0, 1, 2 કે 3? આદર્શ એમિટરનો અવરોધ કેટલો છે? તો સાચો જવાબ છે 0 હોય છે આદર્શ એમિટરનો અવરોધ. એમોનિયા સાયનેટ ને ગરમ કરવાથી શું મળે છે? સોડિયમ, મિથેન, ઇથેન કે યુરિયા? એમોનિયા સાયનેટને ગરમ કરવાથી શું મળે છે? તો સાચો જવાબ છે
યુરિયા જે એમોનિયાને સાયનાઇડને ગરમ કરવાથી મળે છે. કોષમાં શક્તિઘર તરીકે કોને ઓળખવામાં આવે છે? કણાભ-શૂદ્રને, કોષ રસ પટેલને, કોષ રસને કે કોષ કેન્દ્રને? કોષમાં શક્તિઘર તરીકે કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે કણાભ-શૂદ્રને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો છે? વોલ્ટ, એમ્પિયર, ઓહમ કે એક પણ નહીં? વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો છે? તો સાચો જવાબ છે વોલ્ટ, જે વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે. દહીંમાં કયો એસિડ હોય છે? લેક્ટિક, સલ્ફ્યુરિક, નાઇટ્રિક કે એસિડિક એસિડ? દહીંમાં કયો એસિડ હોય છે? તો સાચો જવાબ છે લેક્ટિક એસિડ હોય છે દહીંમાં. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે લાઈક જવાબ. બાય.